શક્યતા જોવાઈ રહી હતી. તે નામો જે છે તે પણ ત્યાં બેઠેલા દેખાયા, પરંતુ તેમને કહેવું હતું કે સાથે મળીને કામ કરવાનું છે. અજયભાઈ, જે પ્રકારે 6 નામોને રિપીટ કરવામાં આવ્યા છે, તેમના રાજીનામા નથી સ્વીકારવામાં આવ્યા, જાણવા માંગીશું કે તેમાંથી આજે શપથ ગ્રહણ યોજાઈ રહ્યો છે, કયા કયા નામો જે છે તે હવે શપથ લઈ શકે છે? જો હું એવું માનું છું કે હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયા આ બેને પ્રમોશન મળશે, એટલે એ લોકો રાજ્યકક્ષાના મંત્રીમાંથી કેબિનેટમાં આવશે, એટલે એ બેને શપથ લેવા પડે. અલબત્ત એમના રાજીનામા નથી સ્વીકારાયા, પરંતુ એમને પ્રમોશન આપવામાં આવ્યા છે, એટલે આ બેને શપથ કેબિનેટ મંત્રી તરીકે લેવા પડશે. પરંતુ દાખલા તરીકે ઋષિકેશ પટેલ છે, અથવા તો કનુભાઈ છે, કનુભાઈ દેસાઈ, અથવા તો કુંવરજી બાવળિયા છે, આ 3 જે છે કેબિનેટ મંત્રી હતા અને કેબિનેટ મંત્રી રહેવાના છે, એટલે એમને નવેસરથી શપથ લેવાની જરૂરિયાત રહેતી નથી. એ જ રીતના પરસોત્તમ સોલંકી રાજ્યકક્ષાના મંત્રી હતા અને રાજ્યકક્ષાના મંત્રી તરીકે જ રહેશે, એટલે એમને પણ શપથ લેવાની જરૂર નથી. એટલે આ 4 મંત્રીઓ જે છે એમને નવેસરથી શપથ લેવાના રહેતા નથી, એવી મારી માન્યતા છે. અગાઉ પણ મેં તમને માહિતી આપી હતી. એટલે મને એવું લાગે છે કે શપથ ગ્રહણ સમારોહમાં એકચ્યુઅલી ઇફેક્ટિવલી 21 લોકો શપથ લેશે. બિલકુલ. અને રિપીટને લઈને આપણે ચર્ચા કરી, નવા ચહેરાઓને લઈને ચર્ચા કરી, પરંતુ જેની રી એન્ટ્રી થઈ છે એવા જે તમામ નેતાઓ છે તેના માટે કયું ફેક્ટર આપને અત્યારે જવાબદાર લાગી રહ્યું છે? મને એવું લાગે છે દાખલા તરીકે જીતુભાઈ વાઘાણી, તો જીતુ વાઘાણીની રી એન્ટ્રી કેમ થઈ? એટલા માટે કે એમને એક મજબૂત ચહેરાની જરૂર હતી કે જે કેબિનેટમાં પણ રહી શકે, સાથોસાથ સૌરાષ્ટ્ર જે છે, ખાસ કરીને અમરેલી છે, ભાવનગર છે, રાજકોટ છે, જામનગર જે છે, આ રિજિયન જે છે જે પાટીદાર બેલ્ટ કહેવાય છે, એ પાટીદાર બેલ્ટ જે છે એને એ બહુ જ સારી રીતના સમજી શકે. તમે જુઓ કે આપણે વાત કરતા હતા કે જયેશ રાદડિયાની સંભાવના હતી, હવે જયેશ રાદડિયાનું નામ કપાઈ ગયું. જયેશ રાદડિયા તમને જો યાદ હોય તો ગોપાલ ઇટાલિયાની ચૂંટણી વખતે એ ઇન્ચાર્જ હતા, તમને યાદ હોય તો એમને જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ સહકાર ક્ષેત્રમાં એમને એવું કહેવાય છે કે યોગ્ય સહકાર નહીં આપ્યો. અને જે પાર્ટી હાઈકમાન્ડ CR પાટીલે જે તે વખતે કહ્યું હતું કે ભાઈ અમુક જગ્યાએ મેન્ડેટ પ્રમાણે વર્તો, એની જગ્યાએ એમને પાર્ટી સામે કદાચ થોડાક બગાવતના સૂર ઉચ્ચાર્યા છે. એને કારણે તમે જુઓ કે જયેશ રાદડિયાનું નામ જે છે આ મંત્રીમંડળમાં કપાઈ ગયું છે. કારણ કે બધા એવું માનતા હતા કે જયેશ રાદડિયા શ્યોર છે અને રાજકોટમાંથી કોઈ એક નામ લેવું હોય તો જયેશ રાદડિયાનું જ નામ આવતું હતું, પરંતુ જયેશ રાદડિયાનું નામ કપાઈ ગયું અને પોરબંદરમાંથી આપણા અર્જુન મોઢવાડિયા આવી ગયા, એટલે જીતુ વાઘાણીને લાવ્યા, પેલી બાજુ અર્જુન મોઢવાડિયાને લાવ્યા, એટલે તમે જુઓ કે આ બે કવર થઈ ગયા. મજાની વાત એ છે કે જામનગર જિલ્લામાં બંનેને મહત્વના જે મજબૂત નેતાઓ હતા, મોડુભાઈ બહેરા આહિર સમાજના, એમનું નામ પણ કપાઈ ગયું છે, બીજી બાજુ રાઘવજી પટેલ પણ કપાઈ ગયું છે. એટલે એને બેલેન્સ કરવા માટે મને એવું લાગે છે કે પાર્ટીને લાગ્યું કે જીતુ વાઘાણી જે છે એ મજબૂત ચહેરો છે. બિલકુલ. આ તમામ ફેક્ટર્સમાં ઓવરઓલ જો આપણે 26 નામોનું આકલન કરીએ તો હવે આગામી 4 મહિના પછી જે ચૂંટણીઓ છે, 2027ની જે ચૂંટણીઓ છે, તેને લઈને આ ટીમ કેટલી મજબૂત લાગી રહી છે? મને એવું લાગે છે પહેલાં કરતાં આ ટીમ 2 કારણસર મજબૂત છે. કારણ કે પહેલાં જે ટીમ હતી, દાખલા તરીકે પહેલાં જે ટીમ હતી એમાં ભૂપેન્દ્રભાઈ પાસે 16 જ મંત્રીઓ હતા, હવે 16ની જગ્યાએ 25 મંત્રીઓ થયા, એટલે ઘણા બધા ખાતાઓમાં જે ઓવરલેપિંગ થતું હતું એક ઓવરલેપિંગ નહીં થાય. બીજું કે ઘણા બધા મંત્રીઓ સામે બિનકાર્યક્ષમ હોવાની જે ફરિયાદો આવતી હતી, દાખલા તરીકે ભીખુજી સામે હતી, કે બચુભાઈ ખાબડ સામે હતી, કુંવરજી પેલા હળપતિ સામે હતી, કે કુબેર ઢિંડોર સામે હતી, કે ભાનુબેન બાબરિયા સામે હતી. અમુક મંત્રીઓ તો એવા હતા કે અધિકારીઓ એમને ગાંઠતા જ નહોતા, અધિકારીઓને બોલાવે તો એવું કે સાહેબ જરા આવી જજો ને મળવા માટે, તો એ પોતાના ડેપ્યુટીને કે અંડર સેક્રેટરીને મોકલી દેતા હતા. એટલે હવે માની લો કે જીતુ વાઘાણી બોલાવે તો એડિશનલ ચીફ સેક્રેટરી કક્ષાના અધિકારીએ પણ એમની કેબિનમાં જવું પડશે. કાંતિ અમૃતિયા છે, તો આ બધા મજબૂત ચહેરાઓ છે કે જે ઇફેક્ટિવલી કામ કરી શકશે અને ખાતાઓની વહેંચણી જે છે એ પણ કરવામાં દરેક મંત્રીના ભાગે પૂરતા ખાતા આવશે, એટલે ઓવરલેપિંગ ઓફ ડિપાર્ટમેન્ટ જે થતું હતું એ નહીં થાય. અને મને એવું લાગે છે કે મુખ્યમંત્રી પણ પોતે જે અતિશય ભારમાં હતા, દાખલા કે રેવન્યુ પણ એમને જોવું પડે, અર્બન ડેવલપમેન્ટ પણ એમને જોવું પડે, નર્મદાનું ધ્યાન રાખવું પડે, મને એવું લાગે છે કે એ ખાતાઓ પણ થોડા હળવા થશે. બિલકુલ. અજયભાઈ, હમણાં આપણે એક સ્ટેટમેન્ટ સાંભળ્યું અને એ ખરેખર આપણે સ્ટેટમેન્ટ પર થોડું ઘણું એમ કહી શકાય કે મૂછમાં હસવું આવી ગયું હશે, કે જેમાં કહેવામાં આવ્યું કે જે નવા મંત્રીઓ બની રહ્યા છે તેમને શુભકામના, આશા રાખે કે તેઓ ફોન ઉપાડે. બિલકુલ. આ બધી છે ને લિપ સિમ્પેથી છે, જેને કહી શકાય ને કે ડિપ્લોમેટિકલી તમે કહો કે માય બેસ્ટ વિસીસ, એના જેવું છે. અંદરથી કોઈ બિચારા શુભકામના નહીં આપતા હશે, દરેકને એવું લાગશે કે હું કેમ કપાયો, અથવા તો મારું કેમ ના આવ્યું, મારું લોબિંગ ક્યાં ઓછું પડ્યું. પણ જો હું તમને કહું કે નીચેના લેવલે બધા પોતપોતાની રીતે લોબિંગ કરતા હોય છે, અને પાર્ટી જે છે એ કુલ મિલા કે ઓવરઓલ એક ડિઝાઇનમાં વિચારતી હોય છે કે ભાઈ લોકસભાની દ્રષ્ટિએ શું મહત્વનું છે. દાખલા તરીકે બળવંતસિંહ રાજપૂતને તમે હટાવ્યા,
પણ તમે જુઓ કે વાવમાંથી જે પેટા ચૂંટણી જીતીને આવ્યા હતા એ સ્વરૂપજીને તમે લઈને આવ્યા છો. હવે ગેનીબેન ઠાકોર સામે ત્યાં એ મજબૂત ચહેરો છે, કારણ કે ગેનીબેનના મત વિસ્તારમાંથી જ એ ચૂંટાઈને આવ્યા છે. એટલે પાર્ટી છે ને આ બધી વસ્તુઓ પણ બહુ બારીકાઈથી જોતી હોય છે. એટલે મને લાગે છે કે એ દ્રષ્ટિએ બહુ સંતુલિત આ પ્રધાનમંડળની રચના કરી છે. કેટલાકને ચોક્કસ નહીં ગમ્યું હોય, જેના નામ કપાયા હોય, બળવંતસિંહનું નામ કપાયું કે રાઘવજીનું કપાયું કે મુળુભાઈ બેરાનું કપાયું, બધા દુઃખી થયા હશે, પણ પાર્ટી પાર્ટીની રીતે ચાલે છે અને બધાને સાચવવા જાય તો સરકાર જ ના સચવાય. એટલે સરકારમાં ઘણી વખત આવા નિર્ણયો લેવાતા હોય છે અને છેલ્લે તો પેલું મિચ્છામી દુક્કડમ વર્ષમાં એક વાત કરી જ નાખાતું હોય છે. એટલે વિજયભાઈ રૂપાણીને પણ જ્યારે વિદાય અપાઈ હતી ત્યારે એમને મિચ્છામી દુક્કડમ કહેવામાં આવ્યું હતું. ઋષિ પંચમીના બીજા દિવસે જ એમની વિદાય થઈ હતી, તમને જો યાદ હોય તો. અને આખી રાતનો ઉજાગરો ઘણા ધારાસભ્યોના ચહેરા પર દેખાયો. અરે બાપડાએ બેટરી ને મોબાઈલ બબ્બે વખત ચાર્જ કર્યા હતા અને વારે ઘડીએ જોતા હતા કે રિંગ બરાબર વાગે છે કે નથી વાગતી. પણ ઘણા બધાના ઉજાગરા છે એ નિષ્ફળ થયા છે અને ઘણા બધાને દિવાળી ફળી છે અને ઘણાને નથી પણ ફળી. ફટાકડા ફૂટશે આ વખતે, ખુશીના કે પછી વિરોધના? જો કहीं ખુશી કहीं ગમનો માહોલ છે જ. ક્યાંક ખુશીના ફટાકડા ફૂટશે અને ક્યાંક કકડાટ આવશે કાળી ચૌદસનો. એ દિવાળી એ નીકળી જશે, નવા વર્ષે નવી ગીલી નવો દાવ થશે. અચ્છા, આમ જોવા જઈએ તો મહત્વના ખાતા જોવા જઈએ તો હમણાં જ જયેશે વાત કરી પ્રમાણે ગૃહ ખાતું છે, શિક્ષણ ખાતું છે, આરોગ્ય ખાતું છે. હવે શિક્ષણ ખાતું અને આરોગ્ય ખાતું જેની સાથે હતું એ તો રિપીટ કરી દેવામાં આવે છે. આપને શું લાગે છે કે આ મહત્વના ખાતા જે છે તે હવે એની ફેરબદલ થઈ શકે? જો પહેલા છે ને જીતુ વાઘાણી શિક્ષણ મંત્રી હતા, એટલે આ વખતે કદાચ એમને શિક્ષણ ના આપે, પણ જીતુ વાઘાણીને કોઈ મજબૂત ખાતું આપવામાં આવશે એવું હું ચોક્કસ માનું છું. ઋષિકેશભાઈને પણ જે બે મહત્વના ખાતા હતા, શિક્ષણ અને આરોગ્ય, એ બેમાંથી એક જ ખાતું રાખવામાં આવશે. કારણ કે એક વ્યક્તિ છે ને બે ખાતાને ખરેખર ન્યાય નથી આપી શકતો. એટલે મને એવું લાગે છે કે કેબિનેટમાં સંખ્યા વધી છે એટલા માટે ખાતાઓની પણ ફેરવહેંચણી કરવામાં આવશે અને એ કદાચ જ્યુડિશિયસ હશે. સૌથી મહત્ત્વની વાત એ જોવાની છે કે રાજ્યકક્ષાના ગૃહ રાજ્યમંત્રી કોણ બને છે, કારણ કે એ ખાતું જે છે સૌથી મહત્ત્વનું છે. અને આમ જોવા જઈએ તો હર્ષ સંઘવીએ પણ જે જવાબદારી નિભાવી હતી ખરેખર કાબિલે દાદ હતી. હમણાં જે થોડા સમયથી જ્યારથી તેઓએ ગૃહ ખાતું સંભાળ્યું, ખૂબ જ આ એક્ટિવલી આ ખાતાએ કામ કર્યું. એટલે તમને લાગે છે કે એક મોટી રિસ્પોન્સિબિલિટી હશે જ્યારે તેઓ હવે ડેપ્યુટી સીએમ તરીકેની જવાબદારી નિભાવશે ત્યારે ગૃહ ખાતું કોને આપવું? ગૃહ રાજ્યમંત્રીનું પદ જે છે ને એક રીતના કાંટાળો તાજ હોય છે. તમને એવું લાગે કે મારી પાસે બહુ સત્તા છે, પણ ગૃહ રાજ્યમંત્રી જે છે ને એને 24/7 સતત ટેન્શનમાં જ રહેવું પડતું હોય છે અને હી કેન નોટ પ્લીઝ એવરીબડી, બધાને રાખી શકતો નથી. કારણ કે ગૃહ રાજ્યમંત્રી જે છે 182 ધારાસભ્ય જે છે મારા ફિલ્ડમાં પીઆઈ નથી સાંભળતા ને એસીપી નથી સાંભળતા ને ડીએસપી બદલો, આ બધી ફરિયાદોને કકડાટતો ચાલતું હોય છે ને રોજે રોજ ક્રાઇસિસ એને હેન્ડલ કરવી પડતી હોય છે. ટીઆરપી ઝોન થાય તો પણ એને ક્રાઇસિસ સંભાળવાની હોય, ચંડોળા તલાવની ઘટના બને તો પણ, બહિયલમાં કંઈક થયું દહેગામમાં તો કોઈ જગ્યાએ બળાત્કારની ઘટના બને કે બોટાદની ઘટના બને કે ગોપાલ ઇટાલિયાનું બાય ઇલેક્શન આવે, ગૃહ રાજ્યમંત્રીને છે ને સતત ટેન્શનમાં રહેવું પડતું હોય છે. ટેન્શનમાં કામનું ટશન દેખાયું એટલા માટે આ પ્રમોશન એમને મળ્યું. હા, મને એવું લાગે છે કે સરકારને ખાસ કરીને ઉપરના હાઈકમાન્ડને લાગ્યું હશે કે એમને એ જવાબદારી બહુ સુપેરે નિભાવી છે, એટલા માટે કદાચ એમને પ્રમોશન આપવામાં આવ્યું કે એ ક્રાઇસિસ મેનેજર છે. અને બીજું કે આ જે ડેપ્યુટી સીએમની વાત ચાલી રહી છે, હવે ઓફિશિયલી હમણાં ક્લિયર થશે, પણ આ મહારાષ્ટ્ર પેટર્ન છે કે ભાઈ એક ડેપ્યુટી સીએમ હોવો જોઈએ અને એ ગુજરાતમાં અગાઉ નીતિન પટેલને એ રીતના રાખવામાં આવ્યા હતા. બિલકુલ, અમુક એવા ચહેરાઓ છે કે જે પહેલાં પણ આપણે ચર્ચા, જયેશ રાદડિયાની તમે વાત કરી, જ્યારે કલ્પેશ ઠાકોર છે, હાર્દિક પટેલ છે, આ તમામ લોકોના ચહેરાઓ હવે ચોક્કસપણે જોવા જેવા રહ્યા, કારણ કે તેમને અત્યાર સુધી કોઈ જવાબદારી નથી મળી. આ એક મોકો હતો કે જ્યારે તેમનો એક લિટમસ ટેસ્ટ થઈ શકતો હતો, પરંતુ તે પણ નથી થયો. અને ટીવી9 સંવાદદાતાએ પણ એક વાત કરી હતી કે શું હવે ભાજપમાંથી ચૂંટણી લડશો કે કેમ? આ તમામ શક્યતાઓને જોઈને શું લાગી રહ્યું છે કે આગામી સમયની અંદર આ જે ધ્યાનમાં નથી લેવાયેલા એ તમામ ચહેરાઓને લઈને કોઈ નવો સિનારીઓ સામે આવી શકે છે? જો હું એવું નથી માનતો કે અલ્પેશ ઠાકોર કે હાર્દિક પટેલ ફરી પાછા કોંગ્રેસમાં જવાની હિંમત કરે, નંબર 1. અને નંબર 2, રાહુલ ગાંધી આ લોકોને સ્વીકારશે પણ નહીં. કારણ કે તમે જુઓ કે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને રાહુલ ગાંધીએ જે તે સમયે આઉટ ઓફ ધ વે જઈને હાર્દિક પટેલને એક્ટિંગ પાર્ટી પ્રેસિડેન્ટ બનાવી દીધા હતા. અને એ વખતે કોંગ્રેસ પાર્ટી જે છે એવું માનતી હતી કે હાર્દિક પટેલને અને અલ્પેશ ઠાકોરને લઈને એમણે બહુ માસ્ટર સ્ટ્રોક માર્યો છે, પણ હકીકતમાં એ ગણતરીઓ સાવ ઊંધી પડી. ભારતીય જનતા પાર્ટીએ એમને લઈને વખારે નાખી દીધા છે. મને નથી લાગતું કે નિકટના ભવિષ્યમાં એ લોકોને હવે કોઈ બહુ મજબૂત જવાબદારી સોંપવામાં આવે. સીજે ચાવડામાં એવું લાગતું હતું કે સીજે ચાવડાને વહીવટી તંત્રનો અનુભવ છે અને મેચ્યોર્ડ અને ઠરેલ છે, એટલે કદાચ સીજે ચાવડાને ચાન્સ મળે, પણ સીજે ચાવડાને પણ ચાન્સ મળ્યો નથી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા, એક ટર્મ એમને લીધા, એમને પણ જવા દીધા.
એટલે જેની જરૂરિયાત પાર્ટીને હોય છે પાર્ટી એને જ રાખે છે. દાખલા તરીકે કુંવરજી બાવળિયા, તમને જો યાદ હોય તો વિજયભાઈ રૂપાણીના મંત્રીમંડળમાં સવારે 9:30 એમને રાજીનામું આપ્યું અને 10:30 તો એમની શપથવિધિ પણ થઈ ગઈ હતી. એટલે એક જ કલાકમાં એમને કેબિનેટમાં લઈ લેવામાં આવ્યા હતા અને પછી પેટા ચૂંટણી કરવામાં આવી હતી. એટલે પાર્ટીને ત્યારે લાગ્યું કે ભાઈ પરસોત્તમ સોલંકી ઉપરાંત એક મજબૂત કોળી ચહેરો આપણને સૌરાષ્ટ્રમાં જોઈએ, એટલા માટે કુંવરજી બાવળિયાને લીધા. એટલે કુંવરજી બાવળિયા અને અર્જુન મોઢવાડિયા આ બેને બાદ કરતા આ 26માંથી એકેય કોંગ્રેસી દેખાતો નથી અત્યારે. બિલકુલ. અજયભાઈ, જે પ્રકારે આપણે વાત કરી કે છેલ્લા ટાઈમે આમ જોઈએ તો ઇલેક્શન જે થવાનું છે 2027 તે પહેલાં જ ડિસિઝન લેવાયું છે, તમને એવું લાગે છે કે આમાં કદાચ ક્યાંક બોટાદ ફેક્ટર છે? કારણ કે આપણે વાત કરી કે ખેડૂત આંદોલનની પણ બની શકે કે બીક હોઈ શકે, પંજાબ દિલ્હી જેવું અહીં ન થાય તે માટેના પણ આ કોઈ આગોતરા પગલાં લેવાયા હોઈ શકે. 100% તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી જે છે ને એ બહુ જ જેને કહી શકાય ને એક વસ્તુ માટે બહુ જ કેરફુલ છે. એટલે એમને એવું લાગ્યું કે બોટાદ આંદોલન જે છે એ વકરવું ના જોઈએ, નંબર 1. નંબર 2, ગોપાલ ઇટાલિયા ફેક્ટર છે એ પણ બિયોન્ડ એ પોઈન્ટ ના જવું જોઈએ. એટલે બોટાદમાં જે રીતના અંધાર્યો, જે રીતના કિસાનોનો આક્રોશ ફાટી નીકળ્યો અને એવું લાગ્યું કે આ સ્વયંભૂ આ બધું થયું છે, એટલે ડેમેજ કંટ્રોલ કરવા માટે તરત જ તમે જુઓ કે 72 કલાકમાં પાર્ટી જે છે હરકતમાં આવી ગઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે મિટિંગ ચેર કરી. એમાં CR પાટીલને બોલાવ્યા, અમિતભાઈ શાહને બોલાવ્યા, જગદીશ વિશ્વકર્માને પણ બોલાવ્યા, CMને તમે જુઓ કે બધી જ મિટિંગ્સ અપોઇન્ટમેન્ટ કેન્સલ કરી નાખી. CMને તાત્કાલિક એમને દોડવું પડ્યું, ઉડવું પડ્યું દિલ્હી. એનો અર્થ છે કે પાર્ટી જે છે કોઈ ચાન્સ નથી લેવા માંગતી. અને ગુજરાતમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીની પોલિટિકલ લેબોરેટરી છે, એમને પોસાય જ નહીં ગુજરાતમાં કોઈ પણ સંતોષનું એરું આભળી જાય, એ પાર્ટીને પોસાય નહીં. બિલકુલ બિલકુલ. હવે શપથવિધિ આમ તો 11:30 કલાકે યોજાવાની હતી તેવું જયેશ કહેવાયું હતું. હવે 11:53 થઈ છે, રાહ જોવાઈ રહી છે આ શપથવિધિની. કિંજલ મહાત્મા મંદિરથી આપણી સાથે જોડાયેલા છે. કિંજલ, સમય હતો પરંતુ સમય વીતતો જઈ રહ્યો છે, સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે મંત્રીમંડળની શપથને લઈને. કેવો માહોલ આપ પહેલા જોઈ રહ્યા છો ત્યાં? સ્વાભાવિક 11:30 સમય હતો એટલે 12:30 સુધીમાં શપથવિધિ છે શરૂ થઈ શકે છે. આપ જોઈ શકો છો કે મંચ તૈયાર છે અને જે પણ ધારાસભ્યો, સાંસદો અથવા તો તમામ જે જિલ્લાઓ છે, જિલ્લાઓમાંથી જે પણ કાર્યકર્તાઓને આવવાનું હતું તે અહીંયા આવી રહ્યા છે. જે રીતની હજુ ચહેલ પહેલ જોવા મળી રહી છે તેમાં એવું લાગી રહ્યું છે કે લગભગ શપથવિધિને 12:30 જેટલો સમય છે તે થઈ શકે છે, કેમ કે જ્યારે પણ મુખ્યપ્રધાન આવશે ત્યારે આગળનો જે બેરિકેડ્સ છે એ તમામ બેરિકેડ્સને બંધ કરી દેવામાં આવશે અને તમામ જે નવનિયુક્ત જે મંત્રીઓ, પદનામિત મંત્રીઓ છે તે સીધા મંચ ઉપર જ આવવાના છે. મંચની આજની જે વ્યવસ્થા છે તે પણ ગોઠવી દેવામાં આવી છે કે જેની અંદર તમામ જે લોકો જે કહી શકાય કે જે મંત્રીઓ છે, મુખ્યમંત્રી સહિત જે 25 મંત્રીઓ છે તે શપથ લેવાના છે અને લગભગ એવું માનવામાં આવી રહ્યું છે કે લગભગ 12:30 જેટલો જે સમય છે, 12:30 જેટલા સમયની અંદર આજે શપથવિધિ છે તે શરૂ થઈ ચૂકી છે. અને જે રીતે એક સંખ્યાબળ સાથે એક મેસેજ આપવાનો પ્રયાસ હતો, કાર્યકર્તાઓની પાર્ટી છે અને કાર્યકર્તાઓને હંમેશા પ્રાધાન્ય મળે છે તે પ્રકારનો એક જે મેસેજ આપવાનો પ્રયાસ હતો તે આ મેસેજ છે આમાં મળી રહ્યો છે. તેની સાથે જે જાતિગત સમીકરણોની આપણે વાત કરી હતી કે જ્યારે નવું મંત્રીમંડળ બની રહ્યું છે તો તેમાં OBC સમાજના 7 નેતાઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જ્યારે પાટીદાર મંત્રીઓની વાત કરવામાં આવે તો 8 પાટીદાર નેતાઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. અનુસૂચિત જાતિના 3 નેતાઓનો સમાવેશ થઈ રહ્યો છે, જ્યારે આદિવાસી 4 મંત્રીઓનો આ મંત્રીમંડળમાં સમાવેશ થઈ રહ્યો છે. બ્રાહ્મણોને પણ પ્રાધાન્ય આપવાની જ્યારે વાત હતી ત્યારે એક અનામત બ્રાહ્મણ તરીકે તેમનો જે સમાવેશ છે કનુભાઈ દેસાઈનો થઈ રહ્યો છે અને હર્ષ સંઘવી એટલે કે જૈન સમાજમાંથી આવે છે તેમનો થઈ રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજમાંથી પણ 2 નેતાઓનો સમાવેશ કરીને એમ કહી શકાય કે ટીમ ભૂપેન્દ્ર પટેલના જે 26 ખેલાડીઓ છે તેની સહિતના જે 26 ખેલાડીઓ છે તેમાં અલગ અલગ જ્ઞાતિ અને ઝોનને પ્રાધાન્ય છે તે આપવામાં આવ્યું છે. બિલકુલ કિંજલ, આપ તમામ લોકો સાથે રૂબરૂ થઈ રહ્યા છો, જેને રિપીટ કરાયા છે, જેની રીએન્ટ્રી થઈ છે અને જે નવા ચહેરાઓ છે, તમામ સાથે આપ વાત કરી રહ્યા છો. ખાસ કરીને આ તમામની બોડી લેંગ્વેજ ઉપરથી આપ શું કયા અત્યારે લગાડી રહ્યા છો? શું આકલન સામે આવી રહ્યું છે તમામની બોડી લેંગ્વેજથી? देखो भाजपની અંદર એક બહુ જ ક્લેરિટી હોય છે કે નિર્ણય લેવાયા પછી બદલાતો નથી, પરંતુ સ્વાભાવિક છે કે જેમને પડદા ડ્રોપ કરવામાં આવ્યા છે એ ચાહે બળવંતસિંહ રાજપૂત હોય તો પણ કે વડુભાઈ બેરા હોય તો પણ કે ભાનુબેન બાબરિયા હોય, તમામ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, શુભેચ્છા આપી રહ્યા છે. નવી ટીમને તમામ લોકો શુભેચ્છા આપી રહ્યા છે, નિર્ણયને વધાવી પણ રહ્યા છે. પરંતુ સ્વાભાવિક છે કે જ્યારે મિડ ટર્મમાંથી પડતા મૂકવામાં આવ્યા હોય તો એક દુઃખ અને અફસોસ હોય, છુપાડવાનો પ્રયાસ છે ચોક્કસ થઈ રહ્યો છે. બીજી તરફ જ્યારે અલ્પેશ ઠાકોર સાથે વાત થઈ તો એમની જે લીલી પેન છે હવે સૌરભજી ઠાકોર એનો ઉપયોગ કરશે એ પ્રકારની પણ વાત થઈ. CJ ચાવડા, દુઃખ હોય સ્વાભાવિક છે, પરંતુ દુઃખ વ્યક્ત નથી કરતા કેમ કે પાર્ટીનો નિર્ણય છે તે લેવાઈ ચૂક્યો છે અને હવે થોડીક જ વારમાં શપથવિધિ છે. પ્રયાસ કરી રહ્યા છે
તમામ લોકો કે જે નવી ટીમ છે તેને શુભકામનાઓ આપે અને નવી ટીમ છે એ હવે કહી શકાય ટૂંક સમયની અંદર જ મંત્રીમંડળનો શપથવિધિ થશે અને ત્યારબાદ તેનો પણ કાર્યભાર આખરે કે જે નવી ટીમ બનાવવામાં આવી છે તો કેવી રીતે કામ કરશે, જે મેસેજ આપવાનો પ્રયાસ છે કે જે ઇન્ટેન્શનથી આ ટીમ બનાવવામાં આવી છે એ તેની માટે કઈ દિશામાં કામ કરશે એ થોડાક દિવસોમાં ખ્યાલ આવશે. બિલકુલ કિંજલ, જે મંત્રીઓ શપથ ગ્રહણ કરવાના છે અને જેમના નામો સામે આવી ચૂક્યા છે તે તમામ ત્યાં ઉપસ્થિત છે, તમામની હાજરી ત્યાં નોંધાઈ રહી છે. જાણા અત્યારે જે મંત્રીઓ શપથ લેવાના છે એમાંથી કોઈ પણ અહીંયા ઉપસ્થિત નથી. એ તમામ જે મંત્રીઓ છે એ સીધા મંચ ઉપર આવશે. મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ છે અને મુખ્ય પ્રધાનની સાથે તમામ જે મંત્રીઓ છે એ મંચ ઉપર આવશે, રાજ્યપાલ આવશે, શપથ સમારોહ થશે. એક સાથે પાંચ જે બંને તરફ રાજ્યકક્ષા અને કેબિનેટના જે પાંચ પ્રધાનો છે સાથે શપથ લેશે અને ત્યારબાદ સ્વાભાવિક રીતે એ તેમની પ્રતિક્રિયા આપશે. કેમ કે આ વખતે જાણા એવું પણ થયું છે કે સામાન્ય રીતે જે ફોન કોલ હોય છે તે મોડી રાત્રે થઈ જતા હોય છે અને મોડી રાત્રે ફોન થયા બાદ તો એક પૂરો સમય સવારે તેમને મળતો હોય છે પોતાની વાતને મૂકવાનો, પરંતુ આ વખતે અસમંજસ એટલે હતી કેમ કે જે રિપીટ કરવાના હતા જે પણ મંત્રીઓને તેમને 9 વાગે કોલ થયા હતા, પરંતુ જે નવા ચહેરાઓ હતા તેમને લગભગ 10 વાગે કોલ થયો છે. તો સ્વાભાવિક છે કે તમામ મંત્રીઓ એક જગ્યા પર હશે અને ત્યાંથી તમામ લોકો મહાત્મા મંદિરમાં મુખ્ય પ્રધાન અને રાજ્યપાલની સાથે આવશે અને શપથ લેશે અને ત્યારબાદ કહી શકાય કે આપણે તેમના રિએક્શન છે તે જાણી શકીશું અને સમજી શકીશું ને આપણા વ્યુઅર સુધી પહોંચાડી શકીશું. બિલકુલ કિંજલ, આખરે જે લોકોને આખરે સ્થાન નથી મળ્યું અને જેઓને એક પણ વાર સ્થાન નથી મળ્યું એવા લોકોની સાથે પણ આપ રૂબરૂ થઈ રહ્યા હતા અને આપ સીધી રીતે જ એમને પૂછી રહ્યા હતા. ખાસ કરીને અલ્પેશ ઠાકોર છે કે હાર્દિક પટેલ છે કે જયેશ રાદડિયા છે, આ ઘણા બધા એવા નામો છે કે જેમને આખરે નામ ગુંજતું હતું પરંતુ તેઓને ધ્યાને નથી લેવાયા. પરંતુ આપે એને ધ્યાને લઈને જે પ્રશ્નો પૂછ્યા એ પરથી શું લાગી રહ્યું છે? તેમને જવાબ આપવાના ફાંફા પડી રહ્યા છે કે પછી આખરે તેમની પાસે ખરેખર કોઈ જવાબ નથી? કિંજલ, ગુજરાત માટે આજનો દેખો, ભાજપની અંદર એક વસ્તુ બહુ જ ક્લિયર હોય છે, જે મેન્ડેટ હોય છે તે લોકો પણ જાણતા હોય છે કે એકવાર નિર્ણય લેવાઈ ગયો છે તો તે નિર્ણયની વિરુદ્ધમાં જાહેરમાંથી બોલવું અને એ પણ આ સમયે બોલવું એ થોડુંક નુકસાનકારક આગામી સમયમાં કદાચ થઈ શકે છે અને એ જ કારણસર અત્યારે ખુલીને કોઈ નહોતું બોલી રહ્યું. પણ ચોક્કસ જે રીતનું લોબિંગ હતું, સીજે ચાવડા એક પ્રકારે લોબિંગ કરી રહ્યા હતા, એ જ પ્રકારનું જે લોબિંગ હતું જીતુ ચૌધરીનું થઈ રહ્યું હતું. જીતુ ચૌધરીનું નામ લગભગ કન્ફર્મ માનવામાં આવી રહ્યું હતું. જયેશ રાદડિયાની વાત કરવામાં તો જયેશ રાદડિયાએ પણ એક પ્રકારે આખું લોબિંગ કર્યું હતું. હાલાકી જયેશ રાદડિયા હજુ એ પહોંચ્યા નથી, પણ સ્વાભાવિક છે કે જે લોકો મંત્રીમંડળની આ આખી જે રચનામાંથી બાકાત રહી ગયા છે અને એક તો બાદબાકી થઈ છે એટલે કે જે મંત્રીઓ કે જે મંત્રીમંડળમાં હતા અને ડ્રોપ થયા છે એટલે બાદબાકી થઈ છે અને બીજા એવા લોકો કે જે લોબિંગ કરી રહ્યા હતા પરંતુ આ ટ્રેનમાંથી તે બાકાત થયા છે. તો બાદબાકી અને બાકાતવાળા બંને નેતાઓમાં સ્વાભાવિક છે કે એક પ્રકારનો એક વસવસો ચોક્કસ છે, પરંતુ એ વસવસાને અત્યારે કદાચ એ મંચ નથી કે સમય નથી કે એ પ્લેટફોર્મ નથી કે ખુલીને બોલી શકે, પરંતુ એ વસવસો એ ચોક્કસ જોવા મળી રહ્યો છે. ચાહે કચ્છની વાત આપણે કરીએ તો પણ, સૌરાષ્ટ્રની વાત કરીએ તો પણ, એ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પણ અને મધ્યની વાત કરીએ તો પણ. જી બિલકુલ, એવું લાગી રહ્યું છે કિંજલ થોડી જ વારમાં હવે ત્યાં શપથ ગ્રહણ સમારોહ જે છે શરૂ થવાનો છે. અજયભાઈ, જે રીતે કિંજલે પણ જણાવ્યું કેટલાક નામો એવા હતા કે જેમાં લગભગ શક્યતાઓ ક્લિયર જ હતી કે તેઓના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. આપે એક શબ્દનો ઉપયોગ કર્યો હતો કે ધનતેરસ તો મનાવાશે પરંતુ કાળી ચૌદસના વધારે એંધાણ લાગી રહ્યા છે. આપને શું લાગી રહ્યું છે? આમ તો સપાટી પર નથી આવવા દેતો ભાજપ પક્ષ પોતાના કોઈ પણ જાતના ડખા હોય, પણ હવે આપને લાગે છે કે ગઈકાલે રાત્રે કિંજલે કહ્યું કે ફોન તો ગઈકાલે રાત્રે આવી જવાના હતા પરંતુ આ સવાર સુધી સસ્પેન્સ રાખવામાં આવ્યું. તમે મને એક વસ્તુ સમજાવો ઝરના કે આ પાર્ટી આટલી બધી ચાલ ચરિત્ર, ચહેરો અને શિસ્તવાળી પાર્ટી હોય, બરાબર છે, અને તમે નક્કી જ કર્યું છે તો પછી આટલો બધો વિલંબ કેમ થાય છે? તમે પહેલાં કહો કે ભાઈ કેબિનેટની મિટિંગ 3 વાગે મળવાની છે, પછી કેબિનેટની મિટિંગ 4 વાગે મળવાની છે, પછી કહો કે સાંજે 7 વાગે, પછી સીએમના બંગલે બધાના રાજીનામા લઈ લીધા, પછી રાતના 9 વાગે સીએમ અને રાજ્યપાલ વચ્ચે મિટિંગ થવાની હતી, એ મિટિંગ જે છે એ રદ કરી દેવામાં આવી. પછી કહેવામાં આવ્યું કે હવે રાતના કોઈને ફોન નહીં આવે, સવારે 9 વાગે આવશે. સવારે 9 વાગે સીએમએ જાતે બધાને ફોન કરે. એનો અર્થ એ કે લોબિંગ જે છે એ છેક છેલ્લી ઘડી સુધી ચાલતું જ હતું. પછી કોકને સમજાવવામાં આવે કે ભાઈ તમને સંગઠનમાં સારું, દાખલા તરીકે જયેશ રાદડિયાને એમ જ હતું કે ભાઈ મને તો કોઈ પણ સંજોગોમાં લેવામાં આવશે જ. સૌરાષ્ટ્રમાં લેવા પાટીદાર છું, સહકારી ક્ષેત્રમાં વિઠ્ઠલ રાદડિયાથી માંડીને જયેશ રાદડિયાનું આટલું બધું યોગદાન છે, પોરબંદર અને રાજકોટ 2 બેઠક પર એમનો બહુ જ પ્રભાવ છે. પછી એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમને સંગઠનમાં એક મહત્ત્વની જવાબદારી આપીશું. એ જ રીતના બળવંતસિંહ રાજપૂત, ઉત્તર ગુજરાતનું એક મોટું નામ, જે વ્યક્તિ તમારું ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરતા હોય, એ ઇન્ડસ્ટ્રીયલ ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરનારા મિનિસ્ટરને તમે પડતા મૂકો તો તમારે એને પણ સમજાવવા પડે. એટલે મને એવું લાગે છે કે આ બધું ડેમેજ કંટ્રોલ જે છે એ કરવામાં આખી રાત ગઈ
અને પછી સવારે બધાને જાણ કરી દેવામાં આવી. મતલબ હજુ કે પણ તમે અજયભાઈ જુઓ કે હવે- દાખલા કે છોટાઉદેપુરમાંથી અત્યારે મારી પાસે મેસેજ હતો કે છોટાઉદેપુર અને પંચમહાલમાં હજુ થોડી ઘણી નારાજગી છે કે તમે દક્ષિણ ગુજરાતનું ધ્યાન રાખ્યું પણ તમે છોટાઉદેપુર જે છે ત્યાં અને રાજપીપળાને પ્રતિનિધિ, એટલે આવી બધી ફરિયાદો નાની મોટી આવતી રહેશે અને મને એવું લાગે છે કે દિવાળી સુધીમાં બધું ઘીના ઠામમાં ઘી પડી જશે. બિલકુલ 26 નામો પસંદ કરવા માટે ઘણી બધી ઉઠાપટક થઈ ગઈ અને હવે સમયાંતરે એવું લાગે છે કે આ તમામ નામો અને શપથ ગ્રહણ પછી ડેમેજ કંટ્રોલની બી ટીમ ચોક્કસપણે આ લોકોએ તૈયાર કરી જ રાખી હશે. 100%. અને એ તો જુઓ, ભારતીય જનતા પાર્ટીમાં આ બધી કુને છે. અમુક વ્યક્તિઓને અમિતભાઈ સમજાવી દેશે, અમુક વ્યક્તિઓને સાહેબના નામે સમજાવી દેવામાં આવશે, પછી દરેકને જિલ્લા પ્રમાણે જીતુ વાઘાણીને કહી દે કે ભાઈ તારે 4 જિલ્લાઓનું ધ્યાન રાખવાનું છે. જગદીશ પંચાલ જે છે એ એમની યાત્રામાં બીજા લોકોને સમજાવી દેશે. ઉત્તર ગુજરાતની જવાબદારી ઋષિકેશને અપાઈ જશે. એટલે આ બધું જે છે એ ડેમેજ કંટ્રોલ સંગઠનની દ્રષ્ટિએ કરી નાખશે. પણ મને એવું લાગે છે કે છેલ્લે ઘીના ઠામમાં ઘી પડી જશે. અને બીજું કે ભાજપમાં કોઈની બગાવત કરવાની કે ઊંચા અવાજે બોલવાની કે બળવો કરવાની બહુ હિંમત દેખાતી નથી મને. તો તમને શું લાગે છે કે હવે શપથ ગ્રહણ થઈ જશે પછી પોર્ટફોલિયો આપવામાં થોડો સમય લાગશે? કારણ કે હવે તો પોર્ટફોલિયો તો આજે જ આવી જશે અને પોર્ટફોલિયો અલોકેશન તો કદાચ આ શપથવિધિ પછી જે કેબિનેટની મીટિંગ થશે એમાં જ મને એવું લાગે છે કે ખાતાઓની વહેંચણી આવી એવું લાગે છે આજે અમિત શાહ પણ સાંજે આવે છે આ ડેમેજ કંટ્રોલ કરવા માટે, કદાચ તેમનું આગમન હોય. હવે એ બધી સ્ટેજ જતી રહી છે. અમિતભાઈ કદાચ દિવાળીની શુભકામના અને બધાને આશીર્વાદ આપવા જ આવશે. એટલે હવે એ ખાતાઓની વહેંચણી જેવા માઇનોર એમાં આ બધા ડિસિઝન અગાઉ જ લેવાઈ જતા હોય છે. એટલે ખાતાઓની વહેંચણીમાં ને એ બધામાં આટલું બધું માઇક્રો મેનેજમેન્ટ અમિતભાઈ ના કરે એવું માનું છું. એ બધું તો ઉપરના લેવલે જે અગાઉ મિટિંગ થઈ હતી એ મિટિંગમાં જ નક્કી થઈ ગયું હશે. બિલકુલ, ઠેર ઠેર કાર્યકર્તાઓ પોતપોતાની રીતે ખુશી મનાવતા પણ શરૂ થઈ ચૂક્યા છે અને આ તમામ જે માછડો ગોઠવાઈ ગયો છે. પરંતુ આખરે સમગ્રતા હવે આગામી સમયના પડકારો ચોક્કસપણે ચર્ચવા રહ્યા છે ભાઈ, કારણ કે આ 26 લોકોની ટીમ અને તેની સાથે તેમના પડકારો પણ રાહ જોઈ રહ્યા છે. પોર્ટફોલિયો સોંપાશે એ સાથે પડકારો પણ તેમને દિવાળી બોનસમાં મળશે. કયા કયા એવા પડકારો આગામી દિવસોમાં આપ જોઈ રહ્યા છો કે જેને લઈને આ ટીમે ખૂબ જ જહેમતથી કામ લેવું પડશે? જો હું તમને કહું, એક કિસાનોની સમસ્યા જે છે એ તમારે એને એડ્રેસ કરવાની છે અને એ વકરે નહીં એનું ધ્યાન રાખવાનું છે. એટલે એના માટે તો મને લાગે છે કે સૌથી મોટી સમસ્યા જે છે એ કિસાન છે. બીજી જે સમસ્યા હું જોઈ રહ્યો છું એ આ જેન જી, ખાસ કરીને બેરોજગારીનો જે મુદ્દો છે એના માટે જે સરકાર કોશિશ કરી રહી છે. તમને જો યાદ હોય તો વિકાસ સપ્તાહની જે પૂર્ણાહુતિ હતી તે વખતે ભૂપેન્દ્રભાઈએ કહ્યું હતું કે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી 7500 જેટલી શાળાઓમાં એ લોકો જે એક વિશેષ પ્રોજેક્ટ કરવાના છે અને એનાથી 2035 સુધી 75 લાખ જોબ ક્રિએશનની જે વાત ચાલી રહી છે. શા માટે ચાલી રહી છે? એટલા માટે ચાલી રહી છે કે લોકો આત્મનિર્ભર બને, સ્વનિર્ભર બને, સેલ્ફ રિલાયન્ટ થાય, આંતરપ્રિનરશિપ ડેવલપ થાય. કારણ કે એક સંકેત સરકારે આપી દીધો છે કે ભાઈ સરકારી નોકરી જે છે ને એની સંખ્યા મર્યાદિત છે અને સરકારી નોકરી પર તમારે બહુ અપેક્ષા ન રાખવી જોઈએ. આ એક વાસ્તવિકતા પણ છે. એટલે મને એવું લાગે છે કે રોજગારી સર્જનનું કામ જે છે એ મુદ્દે સરકાર ધ્યાન આપી રહી છે ને એટલે તમે જુઓ કે ધોલેરા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિજિયન જે છે એના દ્વારા પણ ઘણી બધી રોજગારી સર્જાશે. એ પ્રકારનો એક આખો એક નેરેટિવ જે છે એ બિલ્ડ કરવામાં આવી રહ્યો છે. તમે જુઓ કે આ વખતે વાઇબ્રન્ટ જે છે એ પણ 4 અલગ અલગ રિજિયનમાં કરવામાં આવે છે. પહેલાં વાઇબ્રન્ટ 2 દિવસની ઇવેન્ટ હતી ને મહાત્મા મંદિરમાં પતી જતી હતી. આ વખતે તમે જુઓ કે એ ઉત્તર ગુજરાતથી શરૂઆત કરી, પછી મધ્ય ગુજરાતમાં વડોદરા ખાતે કરશે, પછી સુરત કરશે, પછી કચ્છમાં લઈ જવાના છે. એટલા માટે કે દરેક એરિયામાં જ્યાં જ્યાં છે ત્યાં રોજગારી સૌથી મોટું ફોકસ છે. અને કૃષિ મેળાઓ પણ હવે યોજવાની શરૂઆત થશે. આપનો તાલુકો, વાઇબ્રન્ટ તાલુકો, એટીવીટી જેને કહે છે, આ બધી એક્ટિવિટી તમે જોજો કે દિવાળી પછી તમને પૂરપાટ જોવા મળશે. કારણ કે સરકાર હવે નવેસરથી નવા જોમથી દોડવા માંગે છે. બીજું, નારાજગી ઓછી થશે અને ખુશી વધારે હશે. કારણ કે 25 ચહેરાઓ છે તમારી પાસે. એટલે 25 જિલ્લાઓમાં તમે જોજો કે એકદમ ખુશીનો માહોલ જે છે એ ઊભો કરવાની કોશિશ કરવામાં આવશે. અને જગદીશ પંચાલ નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે એટલે એ પણ સંગઠનને થોડુંક જોમવંતુ બનાવવાની કોશિશ કરશે. એટલે મને એવું લાગે છે કે બહુ વાંધો નહીં આવે, ડેમેજ કંટ્રોલ થઈ જશે. બિલકુલ. અજયભાઈ, 2017માં સૌરાષ્ટ્રમાં ખૂબ જ ખરાબ પરિણામ મળ્યું હતું. 2022માં તેની કમ્પેરિઝનમાં ખૂબ જ સારું. 2022માં એટલું મહત્વ મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના કોઈ નેતાને આપવામાં ન આવ્યું. હવે 2027 પહેલા આપવામાં આવી રહ્યું છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જો 2017માં જે હતું ને એ પાટીદાર ફેક્ટર બહુ જ મહત્વનું હતું. અને 2017માં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાનીને કારણે જે પોલિટિકલ પોલરાઇઝેશન થયું હતું, રાજકીય ધ્રુવીકરણ જેને આપણે કહીએ, એમાં પાટીદાર મતો જે છે એનું જે વિભાજન થયું એનાથી ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રમાં
અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે નુકસાન થયું હતું. એ જે ડેમેજ થયું હતું એ સુરતે ભરપાઈ કરી નાખ્યું અને સુરત 21માંથી 21 બેઠકો જીતી ગયું હતું. જો સુરતે 21 બેઠકો ના જીતી હોત તો તમે વિચારો કે 99 અને 77 પર ભાજપ અને કોંગ્રેસ આવી ગયા હતા. એ પછી જે 2022ની ચૂંટણી થઈ એમાં મતોનું ધ્રુવીકરણ આમ આદમી પાર્ટીને કારણે થયું અને આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસને લગભગ 45 જેટલી બેઠકો ગુમાવવી પડી અને ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ જે છે એ 156 પર પહોંચી ગયો. માધવસિંહ સોલંકીનો રેકોર્ડ એ લોકોએ તોડી નાખ્યો. કહેવાનું તાત્પર્ય એ છે કે એ ધ્રુવીકરણ જે છે એ ભાજપને પોસાય એવું છે. અત્યારે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી મજબૂત થાય તો એ અને કોંગ્રેસની વોટ બેંક જે વહેંચાય એમાં ભાજપ જે છે સડસડાટ નીકળી જાય. એટલે ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે ધ્રુવીકરણ જે છે ત્રિપક્ષીય થાય તો ભાજપને ફાયદો જ થાય છે. એ એક્સપેરિમેન્ટ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં થયો હતો અને વિધાનસભામાં એનું પુનરાવર્તન કરવામાં આવ્યું અને ભાજપને એ ફળ્યું. એટલે મને એવું લાગે છે કે ભાજપને એની બહુ ચિંતા નથી, પણ ભાજપ પોતાનું હાઉસ ઓર્ડરમાં રાખવા માંગે છે અને દિશા એ જ પકડાઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં પણ આ વખતે થોડું મહત્વ અપાયું તો છે. આમ તો લાગી રહ્યું હતું, પણ શું કારણ લાગી રહ્યું છે? દક્ષિણ ગુજરાતમાં તો એવું છે કે જો CR પાટીલ એક મજબૂત નેતા હતા, હર્ષ સંઘવી જે છે ત્યાં છે, કનુભાઈ દેસાઈ, એટલે ત્યાં છે ને દરેક જિલ્લા પ્રમાણે તાપીને, નવસારીને, ડાંગને, સુરતને એ બધા જ વિસ્તારને ખાસું મહત્વ આપવામાં આવ્યું છે. અને સાઉથ ગુજરાત જે છે એ આ વખતે ભાજપનો ગઢ બની ગયો છે, જે એક જમાનામાં કોંગ્રેસનો ગઢ હતો. એટલે ત્યાં કોઈ પણ પ્રકારનું ચાન્સ ભાજપ લેવા માંગતું નથી. બિલકુલ. અને તસવીરો સામે આવી રહી છે અજયભાઈ, આપણે